यस नमस्कार जय स्वामिनारायण जय श्री कृष्ण जय माताजी गुड मॉर्निंग टू ऑल ऑफ यू મિત્રો આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો રામાણીજ કન્સેપ્ટ ટોક ના ડેઈલી કરંટ અફેર્સ ના સેશન ની અંદર અને જે સેશન ની અંદર આપ સૌ જાણો છો મિત્રો આપણે ચર્ચા કરીએ છીએ દરરોજ દેશ અને દુનિયાની અંદર બનેલી એવી ઘટનાઓની કે જે ઘટનાઓ આપ લોકોને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે મિત્રો ઉપયોગી સાબિત થતી હોય અને ખાસ કરીને આપ સૌ લોકો એ પણ જાણો છો મિત્રો કે આપણે ચર્ચા કરીએ છીએ ન માત્ર કરંટ અફેર્સ ના ટોપિક ની પરંતુ કરંટ અફેર્સ સાથે જોડાયેલા કન્સેપ્ટ ની ચર્ચા કરીએ છીએ જેથી કરીને મિત્રો આ કન્સેપ્ટ છે ને એ આપ લોકોને આજે તો ઉપયોગી થશે જ પરંતુ આવનારી કોઈ પણ પરીક્ષામાં ઉપયોગી થશે અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ જીપીએસસી યુપીએસસી ની મેન્સ લખવા જઈ રહ્યા છે એ લોકોને તો મિત્રો ડેફિનેટલી ઉપયોગી થશે અને તાજેતરમાં આવેલા રિઝલ્ટ ડીવાયએસઓ ની પરીક્ષા માટે મિત્રો ખાસ કહીશ કે જે વિદ્યાર્થીઓ આપ ડીવાયએસઓ ની પ્રિલિમ્સ પરીક્ષા પાસ થયેલા છો ને મિત્રો એ છેલ્લા 4 મહિનાનું આ જે કરંટ ના સેશન છે ને કન્સેપ્ટ ના એ મિત્રો જોઈ લેજો નોટ્સ બનાવી લેજો મિત્રો ક્વેશ્ચન જે છે ને જીએસ ના એની બહારથી નહીં જાય મિત્રો કારણ કે દરેક ક્વેશ્ચન અને એ પણ તમે જોજો પ્રીવિયસ યર ના પેપર તમે લોકો જોજો જીપીએસસી યુપીએસસી ના જે ટોપિક્સ ની આપણે ચર્ચા કરીએ છીએ ને એ ટોપિક્સ ના પ્રશ્નો ભૂતકાળમાં પણ પૂછાયેલા છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો તો શરૂ કરીએ આજના કરંટ અફેર્સ ના સેશનની અને રાબેતા મુજબ મિત્રો આપ લોકોના જોશ જુસ્સા અને ઉત્સાહમાં વધારો કરવા માટે આજની મોટિવેશન 4 લાઈન લઈને આવ્યો છું મિત્રો તો શરૂ કરીએ આજની મોટિવેશન લાઈન થી बीच रास्ते से लौटने का कोई फायदा नहीं હવે આ તો આપ બધા જાણો છો क्योंकि लौटने पर आपको उतना ही दूरी तय करनी पड़ेगी जितनी दूरी तय करके आप अपने लक्ष्य तक पहुंच सकते हैं યસ મિત્રો આ ખાસ કરીને એવા કેન્ડિડેટ માટે છે કે જેને તાજેતરમાં આવેલા રિઝલ્ટની અંદર નથી તો એ વિદ્યાર્થીઓ એસટીઆઈ ની અંદર ક્વોલિફાય થયા ફાઇનલ સિલેક્શન કે નથી એ લોકો ડીવાયએસઓ ની પ્રિલિમ્સ ની અંદર ક્વોલિફાય થયા આવા ઉમેદવારો માટે ખાસ ઘણા ખરા વિદ્યાર્થીઓ અને આ તો રિઝલ્ટ આવ્યું એટલે રિઝલ્ટ આવ્યા પહેલા પણ ઘણા ખરા વિદ્યાર્થીઓના ફોન આવતા હતા ઘણાના મેસેજ આવતા હતા સર કે હવે અમને નથી લાગતું કે પરીક્ષા આવે અને આવે તો મોડું થશે આ છે તે જે સમય બગડશે સર કે અમે જોબ ચાલુ કરી દઈ મિત્રો તમે વિચાર કરો ખાલી કે તમે લોકો 2 વર્ષથી 3 વર્ષથી તૈયારી કરો છો તમે લોકોએ ક્યારેક ને ક્યારેક કોઈ એકાદી પ્રિલિમ્સ પાસ કરેલી છે અને હવે તમે એવું વિચાર કરતા હોય કે આ બધી માથાકૂટ છોડી અને જોબ કરવા માંડવી છે તો મિત્રો એટલો વિચાર કરજો કે તમે 1.5-2-3 વર્ષથી જે તૈયારી કરી છે ને એ તૈયારીને માત્ર હવે જેન્ટલ પુશ આપવાની જરૂર હોય છે યસ મિત્રો 3 વર્ષની તૈયારી તમારી પાણીમાં ના જાય ને એટલે કોઈ એવા બીજા વિચાર ના કરવા હા ઘણા કેન્ડિડેટ એવા હોય છે કે જે લોકોને ઘરની પરિસ્થિતિ એટલી બધી સુટેબલ નથી હોતી કે એ લોકો પરમેનન્ટલી વાંચી શકે આવા વિદ્યાર્થીઓને એક એડવાઇસ આપીશ કે તમે પાર્ટ ટાઈમ જોબ કરો અને પાર્ટ ટાઈમ તૈયારી ચાલુ રાખો કારણ કે તમે તમારી લાઈફના જે 3-4 વર્ષ આના માટે આપ્યા છે ને મિત્રો એ વેડફાઈ ન જવા જોઈએ યસ મિત્રો એનો ફાયદો મળવો તો જોઈએ જ એટલે મૂકવાનું વિચારતા નહીં અને કદાચ આ રિસેશનના સમયમાં તમે લોકો મિત્રો ગમે ત્યાં જોબ કરવા જશો ને કોઈ તમને 50,000 સેલેરી નહીં આપે મિત્રો કોઈ તમને 50 નહીં 25,000 સેલેરી પણ નથી આપવાનું અને તમે લોકો 8-10 માં જોબ કરવા જાઓ 8-10 ની જોબ કરીને વર્ષે કેટલું કમાઈ લેવાના યાર વિચાર કરો ઈ 8-10 ની જોબમાં તમે વર્ષે જેટલું કમાશો એના કરતા એક વર્ષ જો આની અંદર આપી દીધું ને મિત્રો તો જૂની એસટીઆઈ ની પ્રિલિમ્સ બાકી છે નવી જીપીએસસી 1-2 આવશે નવી ડીવાયએસઓ આવશે નવી એસટી આવશે મિત્રો 950 ઉપર જગ્યાઓ તો જીપીએસસી આપવાની છે તો એક વર્ષ સુધી હવે તૈયારીમાં ચોટી જાવ મિત્રો અને કોઈ નેગેટિવ વિચાર ના કરો અને તૈયારી કરતા રહો તો શરૂ કરીએ આજના કરંટ અફેર્સના સેશનની ઘણા વિદ્યાર્થીઓ કહેતા હશે સર કે હમણાં તમે આ મોટિવેશનની વાતો જાજી કરવા માંડ્યા છો મિત્રો આ એટલા માટે છે જે નવા વિદ્યાર્થીઓ છે ને એ તમને હજી નહીં ખબર પડે પણ જે વિદ્યાર્થીઓ એકાદ વખત હાર પાચાવી પાડી છે જે લોકો ફેલ થયા છે એને ખબર પડશે એટલા માટે છે મિત્રો કઈ વાંધો નહીં શરૂ કરીએ આજે 3-4 ડાયવર્સિફાઈડ મુદ્દા આપણે ધ્યાનમાં રાખવાના છે અને આ બધા મુદ્દાઓ મિત્રો પ્રિલિમ્સ માટે તો ઉપયોગી છે જ હવે જે લોકોને મેન્સ લખવાની છે એને તો ઉપયોગી થવાના જ છે તો ખાસ નોટ બનાવતા જાજો આજનો જે પહેલો પોઈન્ટ છે મિત્રો એ છે ઇન્ડિયન પોસ્ટ દ્વારા આ મુદ્દો તો તમે લોકોએ લાઇમલાઇટમાં લઈ લીધો હશે આવી ગયો છે લાઇમલાઇટમાં
કે ઇન્ડિયન પોસ્ટ દ્વારા 5 સ્ટાર વિલેજ સ્કીમ લોન્ચ કરવામાં આવેલી છે. શું લોન્ચ કરવામાં આવેલું છે મિત્રો? 5 સ્ટાર વિલેજ સ્કીમ. હવે સીધો પ્રશ્ન આવે કે સાહેબ આ 5 સ્ટાર વિલેજ સ્કીમ એટલે શું? ગામડાઓને 5 સ્ટાર આપવાના છે? હા, એવું જ કંઈક છે મિત્રો, પણ કોના દ્વારા? ઇન્ડિયન પોસ્ટ દ્વારા. ઇન્ડિયન પોસ્ટ દ્વારા આ 5 સ્ટાર વિલેજ સ્કીમ શરૂ થઈ છે. તો યોજનાઓ તો આપ બધા જાણો છો મિત્રો કે ગવર્નમેન્ટ પરીક્ષાની અંદર તમને યોજનાઓના પ્રશ્ન તો હોય છે, પણ જે જૂની યોજનાઓ થઈ ગઈ છે એના બહુ ઓછા પ્રશ્ન છે. નવી નવી યોજના આવે તો એના પ્રશ્ન તમને પૂછાવાના છે મિત્રો. તો આવી 5 સ્ટાર વિલેજ સ્કીમ છે શું મિત્રો? તો એક પેલા ચોખવટ કરી દો કે આ 5 સ્ટાર વિલેજ સ્કીમ છે ને, એ વિલેજ સ્કીમની શરૂઆત અત્યારે જે કરવામાં આવેલી છે એ મહારાષ્ટ્રથી કરવામાં આવેલી છે. આ થોડી ઘણી બેઝિક માહિતી તમારા મગજમાં હોવી જોઈએ. એની વાત કરનાથી મહારાષ્ટ્રથી શરૂઆત. અને મહારાષ્ટ્રની અંદર પણ ખાસ યાદ રાખજો મિત્રો કે દરેક જિલ્લા જે છે, દરેક જિલ્લાની અંદર 50 ગામની આ જવાબદારી સોંપવામાં આવેલી છે. આ ખાસ યાદ રાખજો. 2020-21 ના વર્ષમાં દરેક જિલ્લાના 50 ગામની અંદર આ યોજના છે એ શરૂ કરવામાં આવશે. હવે પ્રશ્ન થાય કે સાહેબ આ યોજના શું છે? આ 5 સ્ટાર છે શેના મિત્રો? સાવ સિમ્પલ ભાષાની અંદર તમને કહું કે આ 5 સ્ટાર છે ને ઈ શેના છે શેના માટે મિત્રો? તો કે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના જે લોકો છે એ ગ્રામીણ વિસ્તારના લોકોને ઇન્ડિયન પોસ્ટની જે જુદી જુદી સર્વિસીસ છે, સમજો મિત્રો, ઇન્ડિયન પોસ્ટ દ્વારા જે કોઈ સર્વિસ પૂરી પાડવામાં આવે છે અથવા તો જે કોઈ પ્રોડક્ટ પૂરી પાડવામાં આવે છે એની માહિતી આપવાની, અને એની માહિતી આપવા ઉપરાંત ત્યાંના લોકોને આ બધી સુવિધાનો લાભ અપાવવાનો. યસ મિત્રો, ગ્રામ્ય વિસ્તારના લોકોને આ બધી જ સુવિધાનો લાભ અપાવવા માટે આ 5 સ્ટાર વિલેજ સ્કીમ શરૂ કરવામાં આવેલી છે. હવે ગામડાના લોકોને આ બધી યોજના એટલે કે તો કે ખાસ કરીને યાદ રાખજો મિત્રો, આ 5 સ્ટાર છે ને છે શેના માટે? તો જુદી જુદી અહીંયા 5 સર્વિસીસ, 5 ડિપાર્ટમેન્ટ છે, 5 ક્રાઇટેરિયા છે કે 5 કેટેગરી છે. ઈ જુદી જુદી 5 કેટેગરી ડિસાઈડ કરેલી છે, અને એક કેટેગરીના આધારે મિત્રો 5 સ્ટાર આપવામાં આવશે. તો આપણા માટે આ કેટેગરી છે ને મિત્રો એ સૌથી વધુ અગત્યની છે, કારણ કે તમે પ્રિલિમ્સ પરીક્ષા જોશો તો 5 માંથી કઈ કેટેગરી આવે કે કઈ નો આવે, આવો પ્રશ્ન પૂછાઈ શકે. અને જો મેન્સમાં તમારે પ્રશ્ન પૂછાય તો તમારે 5 કેટેગરી લખવી પડશે કે ગ્રામીણ ક્ષેત્ર જે છે, ગ્રામ્ય વિસ્તારના લોકો, એ લોકોને જુદી જુદી સર્વિસીસ પૂરી પાડવાની, આના માટેનું માર્કેટિંગ કરવાનું, એના માટેનું પ્રમોશન કરવાનું, એના માટે એડવર્ટાઇઝમેન્ટ કરવાની, આ બધી જવાબદારી આપવામાં આવી છે. અને એના માટે જુદા જુદા ગ્રુપ બનાવવામાં આવશે. ઇન્ડિયન પોસ્ટ દ્વારા પોસ્ટ માસ્ટર જે છે એના હેડ પોસ્ટ માસ્ટર બનાવવામાં આવશે. 5 જણાના ગ્રુપને આખી જવાબદારી અપાશે. પણ મેજર શું છે? મેજર કઈ બાબતો છે મિત્રો કે જેના આધારે 5 સ્ટાર આપવામાં આવશે? અને ખાસ નોંધ કરજો મિત્રો, અને પાકું પણ કરી નાખજો, પ્રિલિમ્સ માટે પણ છે અને મેઇન્સ માટે પણ છે જ મિત્રો. ઠીક છે. સૌથી પહેલું આવે છે મિત્રો તો કે સેવિંગ અકાઉન્ટ. યસ મિત્રો, એક તો છે સેવિંગ અકાઉન્ટ. ગ્રામ્ય વિસ્તારના લોકોને સેવિંગ અકાઉન્ટ ખોલાવવા માટે પ્રોત્સાહિત કરવાના. સાથે સાથે રિકરિંગ ડિપોઝિટ, આપણે ઘણી વખત વાત કરીએ છીએ મિત્રો, 2 દિવસ પહેલા પણ કીધેલું હતું કે રિકરિંગ ડિપોઝિટ છે ને, આપણે કીધું એફડી, ફિક્સ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટ. આ રિકરિંગ ડિપોઝિટ એટલે શું છે? દર મહિને તમે લોકો જે પોસ્ટમાં પૈસા ભરો છો મિત્રો, શહેરી વિસ્તારમાં તો તમને ખબર જ હશે, લગભગ એકાદું ઘર એવું બાકી નહીં હોય કે જે લોકોની ઘરે ઓલા દર મહિને પોસ્ટ ઓફિસ વાળા ભાઈ કે બેન આવે. આપણા પેરેન્ટ્સ દર મહિને યથાશક્તિ 500, 1000, 2000 આપણે ભરીએ છીએ. કા પોસ્ટ ઓફિસમાં જઈને ભરો છો, દર મહિને ભરો છો ને મિત્રો. આ દર મહિને ભરી પછી 5-7 વર્ષે સમથિંગ પાછા આવે છે. એ જે સ્કીમ છે ને, એ સ્કીમને શું કહેવાય? રિકરિંગ ડિપોઝિટ કહેવાય. તો ગ્રામ્ય વિસ્તારના લોકોની નાની નાની બચતો દર મહિને ભેગી થાય અને એ લોકો રિકરિંગ ડિપોઝિટ કરે, એવું પ્રોત્સાહન આપવાનું આ નંબર 1 ની અંદર છે. ત્યાર પછી મિત્રો નેશનલ સેવિંગ સર્ટિફિકેટ જે છે, એનએસસી છે,
લોકો એનએસસી ની અંદર રૂપિયા રોકે એના માટે પ્રોત્સાહિત કરવાના, અને લોકો કિસાન વિકાસ પત્રમાં રૂપિયા રોકે. શેમાં રોકે? કિસાન વિકાસ પત્રમાં રૂપિયા રોકે. આના માટે પ્રોત્સાહિત કરવામાં આવે, અને ગામની અંદર સંપૂર્ણપણે મેજોરિટી પરિવારના યા તો સેવિંગ એકાઉન્ટ હોય, યા તો રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ હોય, યા તો એનએસસી અથવા તો કિસાન વિકાસ પત્ર સર્ટિફિકેટ હોય. આવી પ્રવૃત્તિ કરવાની છે. આ પહેલી કેટેગરી થઈ. યસ મિત્રો, શું થઈ? આ પહેલી કેટેગરી થઈ. ત્યાર પછી બીજી કેટેગરી છે મિત્રો, એ છે સુકન્યા સમૃદ્ધિ યોજના. આ યાદ રાખજો, સુકન્યા સમૃદ્ધિ યોજના અકાઉન્ટ. હવે આ આપ લોકો બધા જ જાણો છો મિત્રો કે સુકન્યા સમૃદ્ધિ યોજના જે એકાઉન્ટ છે, સ્કીમ છે, એ સ્કીમ ની અંદર કોઈ પણ ઘરની અંદર, કોઈ પણ કુટુંબની અંદર જે સ્ત્રી પાત્ર છે અથવા તો બાળકી જે છે એ ગર્લ ચાઇલ્ડ હોય, તો છોકરીના નામનું જો અકાઉન્ટ ખોલાવવામાં આવે મિત્રો, ગર્લ ચાઇલ્ડ નું અકાઉન્ટ ખોલાવવામાં આવે તો એને જનરલ સેવિંગ એકાઉન્ટ કરતા વધારે વ્યાજ આપવામાં આવે છે. શા માટે? તો કે ગર્લના નામનું ખાતું હશે, એને સમયાંતરે જ્યારે 20-22 વર્ષની છોકરી થાય અને પૈસાની જરૂર પડે તો એ વખતે એની પાસે જાજુ વ્યાજ મળેલું હશે અને જાજી અમાઉન્ટ ભેગી થઈ ગઈ છે. એટલે મિત્રો આ સુકન્યા સમૃદ્ધિ યોજના અકાઉન્ટ જે છે એ પણ ખોલાવા આવી વસ્તુ અહીંયા કરવામાં આવેલી છે. આ બીજો મુદ્દો છે, ખાસ યાદ રાખજો. ત્રીજો ક્રાઇટેરિયા કયા છે? આ 5 સ્ટાર જ છે મિત્રો. એક એક ક્રાઇટેરિયા એટલે એક એક સ્ટાર એલોટ કરેલા છે, એની ચર્ચા કરીએ આપણે આગળ. પણ પહેલા 5 ક્રાઇટેરિયા એટલે 5 સ્ટાર જોઈ નાખીએ. યસ. ત્યાર પછી મિત્રો ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ એકાઉન્ટ જે છે, પોસ્ટ ઓફિસ જે છે એનું સેવિંગ એકાઉન્ટ. સમજો શું કરવાનું? પોસ્ટ ઓફિસ નું સેવિંગ એકાઉન્ટ, પણ શેની સાથે લિંકઅપ થયેલું? શેની સાથે લિંકઅપ થયેલું? તો કે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક સાથે. કોની સાથે લિંકઅપ થયેલું? ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક. મિત્રો આપ બધા જાણો છો કે ઇન્ડિયન પોસ્ટ છે ને એ પેમેન્ટ બેંક તરીકે પણ રજીસ્ટર થઈ ગયેલી છે, એટલે જુદા જુદા પ્રકારની પેમેન્ટની જે સુવિધા પૂરી પાડે છે એ પણ આવશે. એટલે પોસ્ટ ઓફિસની અંદર અકાઉન્ટ તો ખોલાવાના, પણ એને લિંકઅપ શેની જોડે કરી દેવાના? ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક સાથે લિંકઅપ કરવાના. આ ત્રીજો ક્રાઇટેરિયા છે, યાદ રાખજો મિત્રો. ત્યાર પછી ચોથો ક્રાઇટેરિયા જે છે એ પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી. હમણાં આ બહુ હાઈલું છે મિત્રો, પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી. શેના માટેની? તો કે જીવન વીમો ઉતરાવો, બીજું કાંઈ નહીં. પોસ્ટલ જીવન વીમા પોલિસી અથવા તો રૂરલ પોસ્ટલ જીવન વીમા પોલિસી આવે છે. આ પણ તમને લોકોને ખબર છે, અલગથી આવે છે. રૂરલ પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ સર્વિસીસ છે, કોઈ પણ પ્રકારનો વીમો ઉતરાવો, જેથી કરીને મિત્રો આ કોવિડ નામની મહામારી જેવી કોઈ મહામારી આવે તો કુટુંબને આર્થિક રીતે થોડો ઘણો સપોર્ટ મળી રહે. યસ મિત્રો, ગ્રામ્ય વિસ્તારની અંદર હજી પ્રમાણ તો છે જ, પણ થોડુંક ઓછું પ્રમાણ છે. તો ગ્રામ્ય વિસ્તારની અંદર પણ લોકો પોતાનો જીવન વીમો ઉતારે, જેથી કરીને આકસ્મિક સંજોગોમાં પરિવારને સહાય મળી રહે. તો એક ક્રાઇટેરિયા એને પણ ધ્યાનમાં રાખવામાં આવેલો છે. અને ત્યાર પછી પાંચમો ક્રાઇટેરિયા છે પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના. આ યાદ રાખજો મિત્રો, પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના. અને ખાસ કરીને એક બીજી યોજના પણ છે, આપ લોકો જાણો છો, પ્રધાનમંત્રી જીવન જ્યોત બીમા યોજના. આ પીએમ જીવન જ્યોત બીમા યોજના. આ કોઈ પણ યોજનાનો લાભ અપાવો, આ વસ્તુ છે. તો મિત્રો યાદ રાખી લેજો કે ઇન્ડિયન પોસ્ટ દ્વારા જે 5 સ્ટાર વિલેજની વાત કરવામાં આવેલી છે, કોઈ પણ વિલેજની અંદર અત્યારે એક વસ્તુ યાદ રાખજો મિત્રો, 2020-21 ના સમયમાં આ સ્કીમ માત્ર અને માત્ર મહારાષ્ટ્રથી શરૂ થઈ છે. દરેક જિલ્લાના 50 ગામ ધ્યાનમાં લેવામાં આવશે અને પછી સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. પણ 5 ક્રાઇટેરિયા, જો કોઈ ગામની અંદર આ 5 ક્રાઇટેરિયા જે છે એ 5 ક્રાઇટેરિયા ગામના મોટા ભાગના લોકોના સેવિંગ એકાઉન્ટ હોય, આરડી હોય, આમાંથી કઈ હોય, ગામડાની અંદર મોટા ભાગના લોકો જે છે ગર્લ ચાઇલ્ડ હોય તો એનું સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ હશે.
ગામડાની અંદર દરેક લોકોની પોસ્ટ ઓફિસ નું સેવિંગ અકાઉન્ટ હોય, એની લિંક ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક જોડે હશે. આવી રીતે પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ હોય કે પ્રધાનમંત્રી બીમા યોજના હોય, જેટલા વધુ ક્રાઇટેરિયા હોય એટલા સ્ટાર મળે. માની લ્યો કે કોઈ ગામડાની અંદર મોટા ભાગના લોકો જે છે એની પાસે આ પાંચે પાંચ સુવિધાઓ પહોંચી ગઈ અને પાંચે પાંચ સુવિધાનો લાભ લીધો હોય તો એને કેટલા સ્ટાર મળે મિત્રો? એને 5 સ્ટાર મળશે. સમજો, ઘણી વખત એવું થાય કે અમુક ગામડાની અંદર 3-4 વસ્તુ લેતા હોય. માની લ્યો કે આમાંથી 5 પ્રોડક્ટની વાત કરી છે. 5 ક્રાઇટેરિયામાંથી કોઈ ગામની અંદર મોટા ભાગના લોકો 3 ક્રાઇટેરિયા પૂરા કરતા હોય. કેટલા કરતા હોય? 3 ક્રાઇટેરિયા પૂરા કરતા હોય તો એ ગામને કેટલા સ્ટાર મળશે? 3 સ્ટાર મળશે. એટલે એવું નથી કે દરેકને 5 સ્ટાર મળશે, ના, દરેકને આ ક્રાઇટેરિયા ઉપર સ્ટાર મળવાના છે. તો આ વસ્તુ મિત્રો તમારા દરેકના મગજની અંદર ક્લિયર કટ હોવી જોઈએ. ગ્રામીણ વિસ્તારના જે લોકો છે એ લોકોને પોસ્ટ ઓફિસની જે સર્વિસીસ છે ને એ સર્વિસીસ થી વાકેફ કરાવવાના છે. યસ મિત્રો, પોસ્ટ ઓફિસ દ્વારા જેટલી સર્વિસીસ મળે છે એનાથી વાકેફ કરાવવાના છે. આનું માર્કેટિંગ થશે, પ્રમોશન થશે. ગ્રામ્ય વિસ્તારની જે પોસ્ટ ઓફિસ છે એની બહાર બેનર લગાવવામાં આવશે. એના નોટિસ બોર્ડ જે છે એ નોટિસ બોર્ડ ઉપર જાહેરાત કરવામાં આવશે. આ બધી પ્રોસિજર થશે. ઇન શોર્ટ, ગ્રામ્ય વિસ્તારના લોકોને જે ઇન્ડિયન પોસ્ટની જે પ્રોડક્ટ છે એનાથી માહિતગાર કરાવવા અને દરેક લોકોને એનો લાભ પહોંચાડવો, એના માટેની આ સ્કીમ છે. તો આટલી વસ્તુ મિત્રો તમારા દરેકના મગજની અંદર ક્લિયર કટ હોવી જોઈએ, કારણ કે આ યોજના છે નવી છે. તાજેતરમાં પરીક્ષાના રિઝલ્ટ ડિક્લેર થયેલા છે. નવી પરીક્ષાઓ આવવાની છે તો કોઈ પણ પેપર સેટરના મગજમાં ક્યાંક આવો આઈડિયા તો આવે કે નવી સ્કીમ છે અને 5 સ્ટાર વિલેજની સ્કીમ છે, એમાં કન્ટેન્ટ પણ છે. જો સમજો, ઘણી વખત શું હોય મિત્રો કે સ્કીમ હોય ને, સ્કીમ એની અંદર જાજુ કન્ટેન્ટ ન હોય, એટલે માત્ર થિયોરેટિકલ હોય કે આવું કરશું આવું કરશું આવું કરશું, એ નહીં. આ યોજના એવી છે કે એની અંદર 5 સ્ટારની કેટેગરી આપી છે. ધેટ મીન્સ કે વિદ્યાર્થીઓને આ કેટેગરી ખબર હોય. આમાંથી પ્રિલિમ્સ નો પણ પ્રશ્ન બની શકે મિત્રો, આમાંથી મેન્સ નો પ્રશ્ન પણ બની શકે. એટલે ઇમ્પોર્ટન્ટ છે. ઘણી સ્કીમ હોય છે પણ એની અંદર કઈ કન્ટેન્ટ જ ન હોય, તો એની અંદર ન પ્રિલિમ્સ નો પ્રશ્ન બને કે ન મેન્સ નો પ્રશ્ન બને. એટલે આવી નવી સ્કીમ ઘણી વખત એવું છે મિત્રો, જૂના પેપર જોજો, ઘણી વખત પરીક્ષકના મગજમાં કોઈ સ્કીમ ઘૂસી જાય ને તો મોટા ભાગે પરીક્ષા હોય. આવી સ્કીમ તમને કહો મિત્રો, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, આ બધા જાણતા હશો, આપણે આગળ ઉપર ચર્ચા પણ થઈ ગઈ છે. આ પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે મિત્રો, પ્રધાનમંત્રી મુદ્રા યોજના માઇક્રો યુનિટ ડેવલપમેન્ટ એન્ડ રીફાઇનાન્સ એજન્સી જે છે, એ માઇક્રો યુનિટ ડેવલપમેન્ટ રીફાઇનાન્સ એજન્સી 3 પ્રકારની લોન યાદ કરો: શિશુ લોન, કિશોર લોન અને તરુણ લોન હતી. 50,000, 5 લાખ અને 10 લાખ સુધીની લોન આપે છે. આ મુદ્દો મિત્રો તમે જૂના પેપર જોઈને તો જોજો એક વખત. આ પ્રશ્ન જીપીએસસી એ 4 મેન્સમાં પૂછેલો છે. કેટલી? 4 મેન્સમાં જીપીએસસી એ પૂછેલો છે, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી, પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો પ્રશ્ન. હવે તમે વિચાર કરો કે આ સ્કીમ હતી, શું કામ પૂછાણો? એનું કારણ હતું મિત્રો કે એની અંદર 3 ક્રાઇટેરિયા હતા, 3 કેટેગરી હતી. શિશુ લોનની કેટેગરી અલગ, કિશોર લોનની અલગ અને તરુણ લોનની અલગ હતી. નામ અલગ, રૂપિયાની અમાઉન્ટ અલગ. એ કન્ટેન્ટ કહેવાય. સમજે છે મિત્રો તમને? એને કન્ટેન્ટ કહેવાય. આવું કન્ટેન્ટ હોય ને જેમાં એ સ્કીમ પૂછાય, તો આ પણ શું છે મિત્રો? આ કન્ટેન્ટ વાળી સ્કીમ છે, એટલે આ પૂછાવાની શક્યતા છે. આપણે તો શક્યતા જ કહી શકીએ. ઓકે, તો આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો અને આની તૈયારી કરજો. ઠીક છે મિત્રો? ઓકે, આગળ વધીએ મિત્રો. બીજા ન્યૂઝ તરફ આપણે આગળ વધીએ. આજે આમ 2-3 ડાયવર્સિફાઈડ થયેલા ન્યૂઝ પણ આપણે ધ્યાનમાં લેવા છે, પરંતુ 2-3 વસ્તુઓ જે છે એને આપણે કન્સિડર કરતા જઈએ. હવે આમ તો એક ઓકે, થોડોક આ ન્યૂઝને ચેન્જ કરીને અલગ ન્યૂઝ લઈએ. ઓકે, હવે જો એક ન્યૂઝ અત્યારે લાઇમલાઇટ ની અંદર છે. કયો લાઇમલાઇટ ની અંદર છે મિત્રો? તો કે ખાસ કરીને બેન્કિંગ રિફોર્મ્સ ઇન્ડેક્સ જે છે. યસ મિત્રો, તમે લોકોએ સાંભળેલું તો હશે, ન્યૂઝ ની અંદર આવેલો છે અને ખૂબ જ મોટો મુદ્દો છે. ઇઝ 2.0 શું છે મિત્રો? ઇઝ 2.0 બેન્કિંગ રિફોર્મ્સ ઇન્ડેક્સ છે. શું છે મિત્રો? ઇઝ 2.0
બેન્કિંગ રિફોર્મ્સ ઇન્ડેક્સ. હવે આ અગત્યનું છે. ક્યાંથી આવ્યું ભાઈ? બેન્કિંગ રિફોર્મ્સ ઇન્ડેક્સ જે છે, આમ તો 2-3 દિવસ જૂનો ન્યૂઝ હતો, પણ વચ્ચે 2 દિવસ આપણે બેન્કિંગ ની વાતો કરી હતી ને, એટલે આજે લીધેલો છે. એટલે વળી એમ લાગે નહીં કે રાઈટ સાહેબ રોજ બેન્કિંગ ની પાછળ પડી ગયા છે. બેન્કિંગ રિફોર્મ્સ ઇન્ડેક્સ છે જ, અને એ પાછું શું મિત્રો? ઇઝ 2.0. હવે પેલી ચોખવટ કરી દઉં કે આ ઇન્ડેક્સ કોના માટે છે? તો કે આ ઇન્ડેક્સ જે છે એ પબ્લિક સેક્ટર બેંક માટે છે. કોના માટે છે મિત્રો? તો કે પબ્લિક સેક્ટર બેંક જે છે આ એના માટે છે. એટલે કે ભારતની એસબીઆઈ હોય અને નેશનલાઇઝ બેંકો જે છે, જાહેર ક્ષેત્રની બેંકો છે, પ્રાઇવેટ બેંક માટે નથી. સમજો, કોના માટે છે? માત્ર જાહેર ક્ષેત્રની બેંક માટે છે આ ઇન્ડેક્સ. એ પણ આપણે યાદ રાખશું. અને બીજી વસ્તુ યાદ રાખશું કે બેંકોની કાર્યક્ષમતા વધે, બેંકો દ્વારા લોકોને સારા લાભ આપવામાં આવે, એના માટે આ ઇન્ડેક્સ શરૂ કરવામાં આવેલો હતો મિત્રો. અને આ ઇન્ડેક્સની શરૂઆત કરવામાં આવેલી હતી તો કે ક્યાંથી? તો કે 2018 થી. ક્યારથી શરૂ કરવામાં આવેલો છે ઇન્ડેક્સ? 2018 થી. તો પેલા તો છે શું? ઇઝ 2.0 એટલે શું? તો શરૂઆત તો મારે ત્યાંથી જ કરવી પડે ભાઈ કે ઇઝ 2.0 એટલે શું મિત્રો? તો ઇઝ એટલે એને કહેવાય છે ઇનહેન્સ્ડ એક્સેસ. આ ઇઝ નો ફૂલ ફોર્મ છે મિત્રો, યાદ રાખજો. ઇનહેન્સ્ડ એક્સેસ, enhanced access and service excellence and સર્વિસ એક્સેલન્સ. આ ખાસ યાદ રાખજો મિત્રો. આ કે પરીક્ષાની અંદર આવા શબ્દના ફૂલ ફોર્મ પૂછાઈ જાય તો આપણે તો શું હોય, ઓલું એક શબ્દ સાંભળેલો ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ. ના સાંભળો છો તમે લોકો મિત્રો? આવા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ની જેમ એવું ન હોય કે ઇઝ એટલે ઇઝ થાય. ના 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 ના, આ ઇઝ એટલે ફૂલ ફોર્મ વાળું ઇઝ છે. શું થશે? ઇઝ 2.0 એટલે enhanced access and service excellence. enhanced access and service excellence. મિત્રો આ ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખવામાં આવેલો છે. અને ભારતની જે કોઈ પબ્લિક સેક્ટર બેંક છે, એ પબ્લિક સેક્ટર બેંક માટે મિત્રો 6 જુદા જુદા ક્રાઇટેરિયા નક્કી કર્યા છે. કેટલા ક્રાઇટેરિયા છે? there are 6 ક્રાઇટેરિયાઝ. 6 જુદા જુદા ક્રાઇટેરિયામાં બેંકોએ કેવું પરફોર્મન્સ કરેલું છે એના આધારે પબ્લિક સેક્ટરની બેંકને રેન્ક આપવામાં આવે છે. યસ મિત્રો, બેસ્ટ પરફોર્મન્સ માટેના રેન્ક અપાય છે, બેસ્ટ ઇમ્પ્રુવર તરીકેના રેન્ક આપવામાં આવે છે. કે બેસ્ટ ઇમ્પ્રુવર એટલે ગયા રેન્કની અંદર આ વખતે કેવું ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે, ઇમ્પ્રુવમેન્ટ કેવું છે, પ્રોગ્રેસ કેવી છે, એના માટે રેન્ક છે. અને બેસ્ટ પરફોર્મન્સ છે. પણ એ પરફોર્મન્સના રેન્ક કોના આધારે અપાય છે? તો કે 6 ક્રાઇટેરિયા છે. આ પણ યાદ રાખવાના. શું કામ? 6 ક્રાઇટેરિયા અલગ અલગ છે. તો પરીક્ષામાં પ્રશ્ન બનતા હે મિત્રો. અને કયા કયા 6 ક્રાઇટેરિયા? સૌથી પહેલો ક્રાઇટેરિયા નોંધ કરી નાખો મિત્રો, રિસ્પોન્સિબલ બેન્કિંગ. પેલો કયો ક્રાઇટેરિયા છે? રિસ્પોન્સિબલ બેન્કિંગ. પહેલો ક્રાઇટેરિયા છે આની અંદર મિત્રો રિસ્પોન્સિબલ બેન્કિંગ. બેંક કેટલી રિસ્પોન્સિબલ છે અને કેટલી રિસ્પોન્સિબલ સેવાઓ આપે છે ને એના આધારે એનું પરફોર્મન્સ ચેક કરવામાં આવે છે. એ પહેલો ક્રાઇટેરિયા છે. ત્યાર પછી બીજો ક્રાઇટેરિયા છે મિત્રો કસ્ટમર રિસ્પોન્સિવનેસ. આ પણ અગત્યનું છે મિત્રો. કસ્ટમર રિસ્પોન્સિવનેસ. કસ્ટમર રિસ્પોન્સિવનેસ જે છે આ બીજો ક્રાઇટેરિયા છે કે કસ્ટમરનો રિસ્પોન્સ કેવો છે. તમારી સુવિધા જે છે એ સુવિધા સામે તમે તો સારામાં સારી સુવિધા આપો. ચાલો તમે તો કહી દીધું કે અમે આ સુવિધા આપીએ છીએ, અમે આ સુવિધા આપીએ છીએ, અમારી આટલી રિસ્પોન્સિબિલિટી છે, આટલી રિસ્પોન્સિબિલિટી છે, પરંતુ કસ્ટમર જે છે એનો રિસ્પોન્સિવનેસ કેવો છે, કસ્ટમરના ફીડબેક કેવા આવે છે. એટલે તમે જોતા હશો ને ઘણી વખત તમે લોકો કોઈ બેંકની લોનના ઇસ્યુ હોય, ક્રેડિટ કાર્ડના ઇસ્યુ હોય અને તમે કસ્ટમર કેરમાં ફોન કરો ને ત્યાર પછી તમારી લોનનો ઇસ્યુ સોલ્વ થાય, ક્રેડિટ કાર્ડનો ઇસ્યુ સોલ્વ થાય કે તમારા ખાતામાંથી ફ્રોડમાં રૂપિયા ઉપડી ગયા હોય. બને છે અમારા ખાતામાંથી નહીં ઉપડી ગયા હતા, હવે એક તો મંદીમાં પૈસા હોય નહીં એટલે ઉપડી ગયા. આવા પ્રશ્નો થાય પછી રિસ્પોન્સ આવે અને જમા કરી દે છે. આ કેવો ફીડબેક છે? માની લ્યો તમે કોઈ લોન લીધી તમને 10-12 ધક્કા ખવડાવ્યા અને પછી ત્યાંથી આઈસીઆઈસી બેંક હોય, એસબીઆઈ હોય, કોઈ પણ બેંક હોય, એના કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ ફોન કરે, નમસ્કાર સર, એસબીઆઈ બેંકમાંથી બોલું છું, આપે હમણાં લોન લીધેલી હતી, આપને અમારા એક્ઝિક્યુટિવ તરફથી કેવો રિસ્પોન્સ લાગેલો?
અને તમે એમ કયો બેન જરાય મજા નથી એવી 10 ધક્કા ખવડાવ્યા આ છે તે જે નોટિંગ થતું હોય અને ખબર પડે આ રિસ્પોન્સિવનેસ છે. યાદ રાખજો કસ્ટમર રિસ્પોન્સિવનેસ છે એ પણ અગત્યનો ક્રાઇટેરિયા છે. તો આવા ક્રાઇટેરિયા પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. ત્યાર પછી ત્રીજો ક્રાઇટેરિયા છે ક્રેડિટ ટેક ઓફ. ત્રીજો ક્રાઇટેરિયા કયો છે મિત્રો? તો કે ક્રેડિટ ટેક ઓફ છે. હવે આ અગત્યનું છે કે ટેક ઓફ એટલે શું કરવાનું છે? આ કે પ્લેન બેન સોરી ઓફ ટેક છે. ઓફ ટેક, ટેક ઓફ નહીં, ઓફ ટેક. ક્રેડિટ ઓફ ટેક છે. ક્રેડિટ ઓફ ટેક છે સોરી. આ ક્રેડિટ ઓફ ટેક એટલે શું થાય મિત્રો? તો કે ઓફ ટેક એટલે શું? ક્રેડિટ ની અંદર તમે જે રૂપિયાનું ધિરાણ કરો છો ને, ધિરાણ એટલે કે તમે જેટલા રૂપિયાની લોન આપો છો, આ શબ્દ ચેન્જ થઈ જશે, ટેક ઓફ અલગ થશે, ઓફ ટેક અલગ છે. ક્રેડિટ ઓફ ટેક એટલે શું છે? ક્રેડિટ ઓફ ટેક એટલે બેંકોની લોનની જે રકમ છે એમાં ઉત્તરોત્તર વધારો થાય છે કે શું? તમે નવા ગ્રાહકો છે એને લોન આપો છો કે કેમ, આ વસ્તુ શેમાં આવે? ક્રેડિટ ઓફ ટેક માં આવશે. શેમાં આવશે? ક્રેડિટ ઓફ ટેક માં. તો આ પણ એક ક્રાઇટેરિયા ધ્યાનમાં લીધો છે મિત્રો. ત્યાર પછી ચોથો ક્રાઇટેરિયા છે એ અગત્યનો છે અને એ કયો છે મિત્રો? તો કે ઉદ્યમ મિત્ર. આ તો તમે લોકોએ સાંભળેલું હશે, ઉદ્યમ મિત્ર. ઉદ્યમ મિત્ર, ઉદ્યમ મિત્ર ફોર MSME. આ યાદ રાખજો, ઉદ્યમ મિત્ર ફોર MSME જે છે, જે કોઈ આ બધા જાણો છો મિત્રો, માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ જે છે MSME થી પરિચિત છો. MSME ને કેટલી તમે સહાયતા કરો છો? યાર તમે જે લોન આપો છો એ MSME ની સહાય કરવા માટે MSME ના જે ઉદ્યોગ સાહસિકો છે, જે એન્ટરપ્રિન્યોર છે, એને તમે કઈ રીતે હેલ્પ કરો છો અને એને જે તમે એક ફ્રેન્ડ તરીકે, એના મિત્ર તરીકે વર્તન કરો છો. જો ઉદ્યમ મિત્ર છે, મિત્ર એટલે મિત્ર, મિત્રનો મીનિંગ જ એવો થયો મિત્રો કે ગમે ત્યારે તમારો ભાઈબંધ તમારી પાસે આવે અને એમ કે મોટા પરિસ્થિતિ ખરાબ છે ફાઇનાન્શિયલી, તારી પાસેથી બહુ મોટી અપેક્ષા રાખીને આવ્યો છું, 5000 રૂપિયા આપ, 5000 રૂપિયા આપ. અને આવા સંજોગોમાં આપણી સામેવાળો મિત્ર પણ એટલો વિચાર કરે કે સારું પૈસા તો મારી પાસે નથી, પણ મારો ભાઈબંધ મારી પાસેથી અપેક્ષા રાખીને આવ્યો છે તો મારે ગમે એમ કરીને એની વ્યવસ્થા કરી દેવી પડે અને એ ક્યાંકથી બીજે ક્યાંકથી લઈને તમને પૈસા આપી દે ને, આ મિત્ર છે. આવા સાચા મિત્ર છે. આ સાચા મિત્રની વાત કરું પછી લીધા પછી બૂચ મારી દેવાની. ઓકે, પણ આ જે મિત્ર છે એટલે MSME માટેના સાચા મિત્ર તરીકેની જવાબદારી કેટલી નિભાવો છો એ પણ અગત્યનું છે. એ પણ એક ક્રાઇટેરિયા છે. મૂળ વાત ઉપર આવતા જતો પાછું ખબર હોવી જોઈએ લશ્કર ક્યાં લડતા હે, લશ્કર ક્યાં લડે છે. આ ઇઝ 2.0 બેન્કિંગ રિફોર્મ્સ ઇન્ડેક્સ જે છે એની આપણે વાત કરીએ છીએ અને એ ઇઝ એટલે ઇન્હેન્સ્ડ એક્સેસ એન્ડ સર્વિસ એક્સેલન્સ. કયા ક્રાઇટેરિયાને આધારે અપાય? આ રેન્કિંગ અપાય છે પણ રેન્કિંગ કયા ક્રાઇટેરિયાના આધારે અપાય? એ 6 ક્રાઇટેરિયા. એની અંદર પાંચમો ક્રાઇટેરિયા છે મિત્રો ડિપેન્ડિંગ એન્ડ ડિજિટલાઇઝેશન. આ ખાસ યાદ રાખવાનું છે. ડિજિટલાઇઝેશન, ડિજિટલાઇઝેશન બેંકની અંદર કેટલું ડિજિટલાઇઝેશન તમે લોકોએ કરેલું છે એ વસ્તુ અગત્યની છે. અને આ બધા જાણો છો મિત્રો કે મોટા ભાગે હાલની અંદર જે પબ્લિક સેક્ટર બેંક છે મિત્રો એની અંદર પછી આપણી SBI હોય તો પણ ભલે મિત્રો, બેંક ઓફ બરોડા હોય તો પણ ભલે, કે બેંક ઓફ મહારાષ્ટ્ર છે, આ તમામ બેંકો છે ને મિત્રો, SBI, બેંક ઓફ બરોડા, આ બધી બેંકોની અંદર તમે જોજો કે રાજકોટ જેવા વિસ્તારની અંદર કે ATM મશીન હોય અને ATM મશીન દ્વારા તમે પૈસા ડિપોઝિટ કરી શકો. આવું મશીન મિત્રો પ્રાઇવેટ બેંકે નહોતું મૂકેલું. પેલું મશીન જે છે એ ટેકનોલોજી તો કોણ લેવા? એ SBI વાળા લેવા. એટલે આવી ઘણી બધી વસ્તુ છે. મોબાઈલ એપ્લિકેશન દ્વારા ટ્રાન્સફર કરી શકો છો. એના માટે તમારા ઇન્ટરનેટ કોર્નર બનાવવામાં આવે છે કે જે જગ્યાએ કોઈ અધિકારી હશે જ નહીં, તમારે બધું સેલ્ફ કરવાનું છે. પૈસા ઉપાડી શકો છો, જમા કરી શકો છો, ચેકબુક રિક્વેસ્ટ કરી શકો છો, કમ્પ્લેન્ટ લખાવી શકો છો. આ બધું શેના દ્વારા? આ બધું જ તમે લોકો ડિજિટલ માધ્યમથી કરી શકો. આવી વ્યવસ્થા આપવામાં આવે જેથી કરીને ગ્રાહકોને ખોટા બેંકના ધક્કા ખાવા પડે નહીં. તમામ માહિતી સુવિધા SMS દ્વારા તમને મળી જાય, મોબાઈલ બેન્કિંગ દ્વારા મળી જાય, ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા મળી જાય.
આ સુવિધા કેટલી બેંકોએ આપી છે એના આધારે તમારો રેન્ક નક્કી થાય છે. એમાં તો કે ડિજિટલાઇઝેશન નો જે ક્રાઇટેરિયા છે એમાં નક્કી થશે. અને ત્યાર પછી મિત્રો આવે છે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ગવર્નન્સ એન્ડ એચઆર. ગવર્નન્સ એન્ડ એચઆર. હવે આ ગવર્નન્સ એન્ડ એચઆર જે છે મિત્રો એ પણ અગત્યનું છે કે જે તે બેંક છે પબ્લિક સેક્ટર બેંકની અંદર એનું ગવર્નન્સ કઈ રીતે ચાલે છે અને એનું એચઆર કેવું છે. તો આ બંને મુદ્દાને ધ્યાનમાં રાખી અને રેન્ક આપવામાં આવે છે. ટોટલ આ 6 ક્રાઇટેરિયામાં પબ્લિક સેક્ટર બેંકનું પરફોર્મન્સ કેવું છે અને પરફોર્મન્સના આધારે રેન્ક આપવામાં આવે. અને આવા રેન્ક જે અપાણા છે, હવે મૂળ મુદ્દા ઉપર આવી મિત્રો, આ જે રેન્ક અપાણા છે ને ઈ રેન્કની અંદર આપણે યાદ તો રાખવું પડશે કે આની અંદર જે બેસ્ટ પરફોર્મન્સ કોનું હતું. આ યાદ રાખવાનું છે મિત્રો. 3 નામ યાદ રાખી જ લેવાના છે કે બેસ્ટ પરફોર્મન્સ કઈ બેંકનું હતું, જેને પેલો બીજો ત્રીજો રેન્ક મળ્યો છે. અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ બેંકિંગની એક્ઝામ આપવાના છે એના માટે તો આ ઉપયોગી છે. હા, જીપીએસસી વાળા વિદ્યાર્થીઓને રેન્ક થી બહુ મતલબ નથી કોનો. હા, પણ જો તમને ખબર હોય ને મિત્રો તો મેન્સમાં એકાદું સેન્ટેન્સ લખો તો આવે મજા. આપણા માટે આ ખાસ કહો, યુપીએસસી જીપીએસસી વાળા માટે આ ક્રાઇટેરિયા અગત્યના. બીજું ઇઝ 2.0 શું અગત્યનું, કોના માટે છે એ અગત્યનું છે. આ યુપીએસસી જીપીએસસી વાળા બેંકિંગ વાળા વિદ્યાર્થીઓ હોય, એસએસસી વાળા વિદ્યાર્થીઓ છે, રેલવેની તૈયારી કરવા વાળા હોય એના માટે આ અગત્યનું છે. ઓલું તો છે જ પણ આ એક્સ્ટ્રા શું કામ, એમાં ફેક્ચ્યુઅલ ડેટા જાજા પૂછાય છે એટલા માટે પેલો રેન્ક આપવામાં આવેલો છે એ બેંક ઓફ બરોડાને છે. યાદ રાખજો મિત્રો, બેંક ઓફ બરોડાને પેલો રેન્ક છે. અને બેંક ઓફ બરોડા આવે એટલે મગજમાં આવી જ જવું જોઈએ કે મિત્રો દેના બેંક અને વિજયા બેંક એ હવે શેની અંદર મર્જ થઈ ગઈ છે, બેંક ઓફ બરોડાની અંદર મર્જ થઈ ગઈ છે. આ તમને ખબર હોવી જોઈએ. એટલે કે પહેલો રેન્ક છે બેંક ઓફ બરોડાનો, બીજો રેન્ક છે મિત્રો એસબીઆઈ નો. એસબીઆઈ આ બધા જાણો છો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે મિત્રો, આજે થોડીક સમય મળે તો એની વાતે કરું. યાદ કરે તો એક મોટો સ્ટાર કરું છું એટલે મને યાદ રહીએ કે આમ મારે કઈક હજી એક્સ્ટ્રા કેવું છે, લાઇમલાઇટમાં છે અત્યારે. શું કામ એ પણ તમને કહું. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે છે એને સેકન્ડ રેન્ક આપવામાં આવેલો છે. અને ત્રીજો રેન્ક છે મિત્રો એ ઓરિએન્ટલ બેંક ને છે. કોને છે? ઓરિએન્ટલ બેંક. હવે આ પ્રશ્ન થાય સાહેબ કે આ નામ તો ક્યાંક સાંભળેલું હતું. હા મિત્રો, સાંભળેલું છે. અને હમણાં 1/4/2020 થી જે અમલમાં પણ આવી ગયું મર્જર, ઓરિએન્ટલ બેંક છે એ મિત્રો હવે શેની અંદર મર્જ થઈ ગઈ છે? પંજાબ નેશનલ બેંકમાં. આ યાદ રાખજો, પીએનબી જે છે ને પીએનબી ની અંદર હવે શું થઈ ગઈ છે? મર્જ થઈ ગઈ છે. પણ જે ડેટા જે રેન્ક આપવામાં આવ્યો છે ક્યારનો? મર્જ થયા પહેલાનો છે. ઠીક છે મિત્રો, તો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. એટલે એક ક્રાઇટેરિયા બેસ્ટ પરફોર્મન્સ નો છે. ઓકે, બીજો ક્રાઇટેરિયા જે છે એ પણ હારોહાર લખી નાખો, બેસ્ટ ઇમ્પ્રુવર. બેસ્ટ ઇમ્પ્રુવર કોણ છે? કે જેને ગયા વખતે રેન્ક હતા એના કરતા આ વખતે રેન્ક સારો આવ્યો. ગયા વખતે જે પરફોર્મન્સ હતું એના કરતા સારું પરફોર્મન્સ આવ્યું. એવી 3 બેંક એટલે કઈ? તો કે પહેલી છે બેંક ઓફ મહારાષ્ટ્ર. બેંક ઓફ મહારાષ્ટ્ર. બીજી છે મિત્રો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. આ પણ યાદ રાખજો, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. અને ત્રીજી છે મિત્રો કોર્પોરેશન બેંક. હવે આ પ્રશ્ન પાછો આવે, કોર્પોરેશન બેંક છે એ મિત્રો અત્યારે શેની અંદર મર્જ થઈ ગઈ છે? તો કે યુનિયન બેંકમાં. યાદ રાખજો, આ ખબર તો હોવી જ જોઈએ. કોર્પોરેશન બેંક શેની અંદર મર્જ છે અત્યારે? યુનિયન બેંક ની અંદર મર્જ થઈ ગઈ છે. પણ રેન્ક છે આટલું યાદ રાખજો. શેના માટે? ખાસ કરીને જે બેન્કિંગ સેક્ટર છે અને એમાં પણ પબ્લિક સેક્ટરની જે બેંક છે એને જે કામગીરી કરેલી હોય એ અગત્યની છે. અને સરકારે તો એવી માહિતી આપેલી છે, જે માહિતી રિફ્લેક્ટ થઈ છે એ ઓથેન્ટિક છે. અને એમાં એને ઘણી બધી વસ્તુ આપેલી છે કે બેંકો જે છે, પબ્લિક સેક્ટર બેંક જે છે, જ્યારથી આ ઇન્ડેક્સ શરૂ કરવામાં આવ્યો 2018 થી અત્યારે 2020 સુધીમાં મિત્રો બેંકોની કામગીરીમાં એમ કહે છે કે 37% સુધારો થયો છે.
કેટલા ટકા? 37%. અને એ પાછો ક્યારથી? 18 થી 20 દરમિયાન બેંકોની કામગીરી 37% સુધરી છે અને હજી તો ઘણો સુધારો થશે. તો આમાં વિચાર ખાલી એટલો હળવો કરાય કે સુધારો થયા પછી હજી આવું હાલે છે તો પેલા કેવું હશે. ઓકે, મને મુદ્દા ઉપર આવતા રહ્યો. સુધારો કરવામાં આવેલો છે તો એ વસ્તુ યાદ રાખશો. બીજી બાબત, હા એક મુદ્દો એ ભૂલાઈ ગયો મિત્રો, એને પણ સાથે સાથે લઈ નાખી કે આ બેન્કિંગ રિફોર્મ્સ ઇન્ડેક્સ જે છે એ બહાર કોણ પાડે છે? તો ઇન્ડિયન બેંક્સ એસોસિએશન. આને પણ ક્યાંક નોંધ કરી નાખો, અહીંયા લખો છો ઇન્ડિયન બેંક્સ એસોસિએશન, જેને આઈબીએ તરીકે ઓળખો છો. એક ઇન્ડિયન બેંક્સ એસોસિએશન અને વત્તા બોસ્ટન કાઉન્સેલિંગ ગ્રુપ જે છે, આ યાદ રાખજો મિત્રો, બોસ્ટન કાઉન્સેલિંગ ગ્રુપ એક છે. આ પ્રાઇવેટ એન્ટિટી છે, બોસ્ટન કાઉન્સેલિંગ ગ્રુપ છે. બોસ્ટન કાઉન્સેલિંગ ગ્રુપ નામની સંસ્થા આ બે ભેગા થઈ. આ પણ યાદ રાખવું પડશે મિત્રો, કારણ કે આ બધા જાણો છો કે જે તે ઇન્ડેક્સ હોય, જે ક્રાઇટેરિયા હોય, કોના દ્વારા તૈયાર થાય તો ખાસ પૂછે છે. તો આ ઇન્ડેક્સ કોના દ્વારા? ઇન્ડિયન બેંક્સ એસોસિએશન અને બોસ્ટન કાઉન્સેલિંગ ગ્રુપ જે છે એ બંને સંયુક્ત રીતે નક્કી કરેલો છે. ઘણી બધી વસ્તુ એ લોકોએ આપેલી છે કે આના પરિણામે એનપીએ માં ઘટાડો થયો છે, પ્લસ ગ્રાહકોની જે સુવિધા જે છે એ ગ્રાહકોની સુવિધામાં વધારો થયો છે, કસ્ટમર કેર છે, આ બધું કોમન છે. જે તમે જાણો છો મિત્રો કે ડિજિટલાઇઝેશનના પરિણામે મિત્રો અત્યારે ભારતમાં 4 કરોડથી વધારે સક્રિય ગ્રાહકો છે. પબ્લિક સેક્ટર બેંકમાં 4 કરોડથી વધારે સક્રિય ગ્રાહકો છે કે જે મોબાઈલ બેન્કિંગ કે ઇન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરે છે બધાના મોબાઈલમાં. હવે ફોન પે થી માંડી એ ગૂગલ પે હોય કે જે હોય તે મોબાઈલ એપ્લિકેશન છે એ તમે યુઝ કરો છો, બરાબર? એટલે આ વસ્તુ આ લોકોએ નોંધ કીધી છે કે ઉપયોગમાં વધારો થયો છે. બીજી વસ્તુ એવી કીધી છે કે કોલ સેન્ટર જે ચાલુ છે તમારી કોઈ પણ ફરિયાદ માટે, અને એમાં પણ મિત્રો 13 રિજનલ ભાષા, આ મુદ્દા એડ કરતા જજો મિત્રો, લખતા જાજો. 13 રિજનલ ભાષાની અંદર કસ્ટમર કેર સર્વિસીસ ઉપલબ્ધ છે કે જેથી કરીને તમને તમારી ક્ષેત્રીય ભાષાની અંદર પણ માહિતી મળી જશે. એક મુદ્દો આ અગત્યનો છે. ત્રીજી વસ્તુ કે કમ્પ્લેનનું જે સોલ્યુશન છે, તમે કોઈ પણ પ્રકારની કમ્પ્લેન કરેલી હોય, એ ચેકબુક માટે, ડેબિટ કાર્ડ માટે, ક્રેડિટ કાર્ડ માટે, કોઈ ના પણ માટે તમે લોકોએ આ જે કમ્પ્લેન કરેલી હોય તો પેલા કમ્પ્લેનના સોલ્યુશન માટેનો સમય એ લોકો એમ કહે છે કે પેલા 9 દિવસ હતો. કેટલો હતો? એવરેજ સમય કહું છું, એવરેજ. એટલે કોઈની કમ્પ્લેન 2 દિવસમાં સોલ્વ થાય, કોઈની 15 દિવસ હાલતી હોય. એવરેજ 9 દિવસ હતા, એમાંથી લોકોએ 5 દિવસનો કર્યો છે. આ ક્યાંક લખવા થશે મિત્રો, મેઇન્સ વાળા તો ખાસ મુદ્દા ટેકાવી લેજો. આ કે આવું સ્ટેટિક મુદ્દા પણ લખશો તો લોકો વાંચવા વાળાને મજા આવશે. ઠીક છે? 9 દિવસમાંથી 5 દિવસ કરી નાખ્યો છે લોનનો સમયગાળો. હવે આમાં થોડુંક એટલે એ લોકો કહે છે તો આપણે માનવું તો પડે. એ લોકો એમ કહે છે કે પબ્લિક સેક્ટર બેંકમાંથી તમે લોન લેવા જાઓ તો પેલા લોનનો સમયગાળો જે છે, સેન્કશન કરવાનો સમયગાળો 30 દિવસનો હતો. કે તમે લોનની અરજી કરો ને તો તમને 30 દિવસમાં લોન મળતી હતી. હવે આ લોકો એમ કહે છે કે 30 દિવસને બદલે તમને આ જે લોન મળશે ને એ એવરેજ 10 દિવસ થઈ ગયા છે. કેટલા મિત્રો? એવરેજ 10 દિવસની અંદર તમને લોન મળી જાય છે. આ પણ અગત્યનું છે. એટલે બેંકો પોતાની કામગીરી બહુ એફિશિયન્ટલી અત્યારે કરવા માંડી છે એવું આપણને લાગે છે. તો આ વસ્તુ જે છે મિત્રો એ પણ તમારા મગજની અંદર ક્લિયર કટ હોવી જોઈએ. ઠીક છે? ઓકે, યસ. આ એસબીઆઈ માં મેં 2 સ્ટાર કર્યા છે મિત્રો. મુદ્દો આ પૂરો કરીએ છીએ અહીંયા. પણ એસબીઆઈ આવ્યું એટલે વળી પાછી એક વાત કરું, કારણ કે આજે બેન્કિંગ ની વાત છે એટલે વારંવાર વળી પાછા બેન્કિંગ ના લેક્ચર લેવાની આપણા માટે. ઓકે, એસબીઆઈ દ્વારા મિત્રો તાજેતરની અંદર એક નવી સ્કીમ તૈયાર કરી છે. હા, એસબીઆઈ એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે, એને બોર્ડને રજૂ કરાવે. અને શેનો ડ્રાફ્ટ છે ખબર છે મિત્રો? એસબીઆઈ દ્વારા એક સ્પેશિયલ સ્કીમ શરૂ કરવામાં આવી છે. એનું નામ છે સેકન્ડ ઇનિંગ ટેપ વીઆરએસ. સમજો, આ એસબીઆઈ ની સ્કીમ છે, પરીક્ષાની અંદર પૂછી શકાય છે. સેકન્ડ ઇનિંગ ટેપ વીઆરએસ 2020. હવે આપને ખબર પડે એ કે સાહેબ આમાંથી એક ખબર પડી વીઆરએસ.
કારણ કે બેન્કિંગ સેક્ટર હોય એટલે વીઆરએસ તો તમે બધા જાણો છો મિત્રો, પણ સેકન્ડ ઇનિંગ ટેપ વીઆરએસ 2020 આ શું છે મિત્રો? વીઆરએસ તો બધા જાણો છો, વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ. જે કોઈ પણ બેંકનો કર્મચારી છે એ 20 વર્ષ પછી વીઆરએસ લઈ શકે છે. નવું નજરાણું લેવા. હા, વીઆરએસ માં પણ નવું નજરાણું. સેકન્ડ ઇનિંગ ટેપ વીઆરએસ એટલે શું છે મિત્રો? આ સ્કીમ એસબીઆઈ ના કર્મચારી માટે છે. અત્યારે એસબીઆઈ માં 2.5 લાખ કર્મચારી છે. કેટલા? 2.5 લાખ કર્મચારી છે. અને એમાંથી એસબીઆઈ એવું કીધું છે કે જો આ સ્કીમ અમે લોન્ચ કરીએ તો આ સ્કીમ માટે એલિજિબલ કેટલા સમજો, 30,190 કર્મચારી એલિજિબલ થશે. કેટલા? 30,190 કર્મચારી એલિજિબલ થાય. એટલે એસબીઆઈ ટૂંકમાં ઇન શોર્ટ એવું કહેવા માંગે છે કે આટલા લોકો જે છે ને એને અમારે પ્રેમથી કેવું છે કે તમે જાઓ ને યાર મજા આવે. એવું નથી કે એસબીઆઈ છે એ કર્મચારી ઓછા કરવાની વાત કરે છે, એક ચોખવટ કરી દો આ જાશે ને એટલે નવી ભરતી આવશે. અને એસબીઆઈ એ પણ ચોખવટ કરી કે અમે ટૂંક સમયની અંદર 14,000 નવા કર્મચારી 14,000 નવી ભરતી કરવા તો જઈ રહ્યા છીએ. આ લોકો વીઆરએસ લે કે ન લે, અમે નવી 14,000 ભરતી કરવાના છે. એટલે બેંકની તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓ માટે તો સારું છે, પણ આપણે તો આની માથાકૂટ યાદ રાખવાની ને. સમજો આ સ્કીમ અલગ છે વીઆરએસ કરતા. શું કામ અલગ છે? એનો ક્રાઇટેરિયા છે કે આ 30,000 કર્મચારી એટલે કેવા? તો કે જે લોકોને પોતાની સર્વિસનો સમય સમજો, પોતાની સર્વિસમાં 25 વર્ષ પૂરા થયા હોય. કેટલા? આ 20 વર્ષ વાળી સ્કીમ નથી મિત્રો, અલગ છે. એટલે તો તમને ચર્ચા કરું છું આની સાથે કે એક તો એને 25 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ, અથવા જે તે વ્યક્તિની ઉંમર જે છે એ 55 વર્ષ થઈ ગઈ હોય. ધેટ મીન્સ કે આ મોટી ઉંમરના દાદા છે એ લોકોને કેવું છે કે તમારી જિંદગીની સેકન્ડ ઇનિંગ્સ તમે ઘરે બેઠા બેઠા કરો, માથાકૂટ નહીં. એટલે આ સ્કીમની અંદર શું થશે મિત્રો કે જે 25 વર્ષની સર્વિસ થઈ ગઈ હોય અથવા 55 વર્ષ વાળા છે એ લોકોને એવું કહેવામાં આવે. શું કહેવામાં આવ્યું કે તમારી જે બાકીની સર્વિસ છે, સમજો મિત્રો, બાકીની સર્વિસનો જે પગાર છે, ખૂબ જ અગત્યનો મુદ્દો છે મિત્રો. બાકીની સર્વિસનો પગાર એટલે કે માની લ્યો કે કોઈ પણ વ્યક્તિ છે, હવે એ વ્યક્તિનો પગાર, આ બધા તો મોટા મોટા પગાર વાળા છે, આપણે નાનો પગાર રાખીએ તમને સમજાય એટલા માટે. માની લ્યો કે કોઈ વ્યક્તિ છે એનો મહિને પગાર 50,000, આમ તો લાખ જ હોવાનો છે, પણ હું તમને સરળતાથી સમજાય અને આંકડા મગજમારી એટલે કહું છું 50,000 પગાર કોઈ વ્યક્તિનો. હવે માની લ્યો કે 50,000 મહિને પગાર છે અને 12 મહિના તો 12 પંચાને કેટલા થયા? 6. એટલે એનો વર્ષે કેટલો પગાર થયો મિત્રો? 6 લાખ રૂપિયા થયો. માની લ્યો કે એ વ્યક્તિ 60 વર્ષે રિટાયર થાય છે, બરોબર છે, અને અત્યારે 55 થયા છે. કેટલી બાકી સર્વિસ વધી એની? બાકીની સર્વિસ 5 વર્ષ વધી મિત્રો. એનો 1 વર્ષનો પગાર કેટલો? 6 લાખ રૂપિયા થયો. તો 6 પચાને 30 લાખ રૂપિયા થયા. એટલે એ વ્યક્તિ જો કામ કરે, આવતા 5 વર્ષ સુધી રોજ ઓફિસે જાય ને બધું કરે, તો એને કેટલા મળે? 30 લાખ મળે છે. એસબીઆઈ એ કીધું કે જો અત્યારે વયા જતા હોય, જો આ ચોખ્ખી જ વાત છે, જો અત્યારે વયા જતા હોય તો તમારે કામે આવવાની જરૂર નથી. અને તમારો પગાર જે કટકે મહિને 50,000 મળે છે અને 30 લાખ થાય, અમે અત્યારે રોકડા 50% આપી દે. કેટલા ટકા? 50%. એટલે 15 લાખ રૂપિયા આપી દે. સમજો, અત્યારે એસબીઆઈ કેટલા આપી દે? 15 લાખ. અને એમાંય તમારે કામે જવાનું નથી. વિધાઉટ વર્ક તમને 50% પગારે મળે ને એડવાન્સ મળે. સમજો મિત્રો, પેલો પગાર છે કર્મચારીને મહિને મળે છે, આ એડવાન્સમાં 15 લાખ રોકડા આવે. કહી દે કે આરામ કરો, ઇન્વેસ્ટમેન્ટ કરો અને જલસા કરો, એડવાન્સમાં આપી દે. પણ આવતીકાલથી આવતા નહીં. આવી સ્કીમ લેવું છે એસબીઆઈ, એટલે લાઇમલાઇટમાં છે મિત્રો. અને આનાથી એસબીઆઈ એવું કીધું છે કે જો કદાચ 30% કર્મચારી પણ છૂટા થાય, બધાય નહીં, કેટલા? ખાલી 30% પણ છૂટા થાય ને, તો એસબીઆઈ આંકડો આપેલો છે કે અમને લોકોને 1,662.86 1662.86 કરોડ રૂપિયાનો ફાયદો થશે.
કેટલો 1682.86 કરોડ રૂપિયાનો ફાયદો થશે એસબીઆઈ ને. એટલે એસબીઆઈ ને ફાયદો થશે, નવા કર્મચારી આવશે, તમને લોકોને ફાયદો થશે, ઓલા લોકોને ફાયદો થશે, બધાનો ફાયદો ફાયદો છે. કોની સ્કીમ છે આ? એસબીઆઈ ની સ્કીમ છે. આ બધા માટે નથી. પબ્લિક સેક્ટર બેંક માટે આપણે ઇન્ડેક્સ ની વાત કરી, પણ એસબીઆઈ શબ્દ આવ્યો એટલે અલગ સેશન ન લેવું પડે આનું. એટલે આ સ્કીમ યાદ રાખજો, સેકન્ડ ઇનિંગ ટેપ વીઆરએસ. બરોબર છે? કોના માટે છે? એસબીઆઈ માટે છે. આટલી વસ્તુ તમારા મગજમાં ક્લિયર કટ હોવી જોઈએ. નીચે મિત્રો તો મુદ્દા એસબીઆઈ વિશે તો બધા જાણો છો, પણ હાલો કઈ વાંધો નહીં. નવા વિદ્યાર્થી છે એના માટે હળવું એવું તમને કહી નાખી કે એસબીઆઈ જે છે ખરેખર એનું ઓરિજિન શું છે. એસબીઆઈ નું ઓરિજિન શું છે તો એ તમને લોકોને બહુ ટૂંકમાં કહી નાખું, કારણ કે બેન્કિંગ ના સ્પેશિયલ સેશનમાં આપણે ઘણી બધી વાતો કરેલી હતી. એસબીઆઈ જે છે મિત્રો 1906 ના વર્ષમાં સોરી યસ 1906 ના વર્ષની અંદર સૌથી પહેલા શું હતી તો કે બેંક ઓફ કલકત્તા હતી. આ યાદ રાખજો, જ્યારે શરૂ થઈ ને મિત્રો, આ શરૂ થઈ ત્યારે એનું નામ શું હતું? બેંક ઓફ કલકત્તા હતું. ત્યાર પછી શું થયું કે બેંક ઓફ કલકત્તા નું નામ ચેન્જ કરીને કરી નાખવામાં આવ્યું શું તો કે બેંક ઓફ બેંગાલ. સમજો, શું નામ કરી નાખવામાં આવ્યું? બેંક ઓફ બેંગાલ નામ કરી નાખવામાં આવ્યું. એ બેંક ઓફ બેંગાલ નામ થયા પછી 1921 ના વર્ષમાં, વર્ષ યાદ રાખવાની જરૂર નથી પણ સદાય તમને સમજાય એટલે 1921 ના વર્ષની અંદર 3 બેંકો, એક આ બેંક ઓફ બેંગાલ પ્લસ બીજી હતી બેંક ઓફ બોમ્બે અને ત્રીજી હતી બેંક ઓફ મદ્રાસ. આ ત્રણેય બેંકનું મર્જર કરી નાખ્યું અને મર્જર કરીને કઈ બેંક બનાવી તો કે ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા. કઈ બનાવી મિત્રો? ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા બની 1921 માં. અને આ ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા જે બનાવી એ ભલામણ કોની હતી? કઈ કમિટી હતી? તો યાદ રાખજો મિત્રો, ચેમ્બરલિન કમિટી. આ સ્ટેટ પીસીએસ માં અધર પીટીએ પીસીએસ માં એક વખત પ્રશ્ન પૂછાણો છે એટલે કહું છું. ચેમ્બરલિન કમિટીની ભલામણથી 3 બેંકને મર્જ કરી અને ઇમ્પિરિયલ બેંક બનાવી. અને એ ઇમ્પિરિયલ બેંક ભારતની પહેલી સેન્ટ્રલ બેંક હતી, મધ્યસ્થ બેંક તરીકે પહેલા એ હતી. અને પછી આપ બધા જાણો છો મિત્રો કે આના પછીની જે કમિટી બની હિલ્ટન યંગ કમિશન, એ હિલ્ટન યંગ કમિશનના આધારે આરબીઆઈ બનેલી હતી. પણ પહેલી તો આ હતી. પછી શું થયું મિત્રો કે દેશ આઝાદ થયા પછી 1955 ના વર્ષની અંદર ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા જે છે એનું નેશનલાઇઝેશન કરવામાં આવ્યું. શું કરવામાં આવ્યું? નેશનલાઇઝેશન. અને નામ ક્યાં આપી દીધું? એસબીઆઈ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. એટલે આજની જે એસબીઆઈ છે જૂની કઈ? ઇમ્પિરિયલ બેંક. અને એની પહેલા સ્ટેટ બેંક ઓફ બેંગાલ, બોમ્બે અને મદ્રાસ હતી. મિત્રો આટલી વસ્તુ તમારા મગજમાં ક્લિયર કટ હોવી જોઈએ. સેશનને આપણે અહીંયા સુધી રાખશું મિત્રો. નવા મુદ્દા સાથે વળી પાછા મળશું. પણ એક વસ્તુ ખાસ, જેટલા વિદ્યાર્થીઓ ડીવાયએસઓ પરીક્ષામાં પાસ થયેલા છે એના માટેના સેશનનું સ્પેશિયલ આયોજન છે. એટલે એ વિદ્યાર્થીઓ થોડી ઘણી એકાદી જાણ કરી દેજો, એટલે તમને લોકોને સ્પેશિયલ લેક્ચરના મેસેજ પણ મળતા રહેશે. મિત્રો અહીંયા સુધી રાખી આપ લોકોનો ખૂબ ખૂબ આભાર. હેવ અ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ. અને અંતે મિત્રો, જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.